આ જે મીઠાઈ બને છે એ તો કોના ઘરમાં અને ક્યાં કોને ન ભાવે તો મને તો ખાસ જણાવજો, કારણ કે આ બંગાળી મીઠાઈ તો મારા ઘરમાં બધાને બહુ જ ભાવતી હોય છે અને હાલતા બનાવવાનું થાય. પણ એક જ પ્રોબ્લેમ થાય છે વિદેશની અંદર કે ગાયનું દૂધ ક્યાંથી લેવું. ગાયનું દૂધ જો તમને મળે પ્યોર ગાયના દૂધમાંથી આ બંગાળી સ્વીટ્સ બહુ જ સરસ થતી હોય છે, કારણ કે આપણે જે એનું પનીર કાઢીએ, જે એનું છીણ કાઢીએ એ એકદમ જ સરસ રીતના ગાયના દૂધમાંથી પ્રોપર નીકળે છે, જે ભારત દેશમાં ઇઝીલી મળી જાય કે ગાયનું દૂધ તમારે દૂધવાળા પણ આવીને આપી જાય અને તમારું એ કામ થઈ જાય. પણ રસમલાઈ અને રસગુલ્લા થાતી ફેરે ચાસણીનું બહુ ધ્યાન રાખવું પડે. ચાસણીને 2 ચાસણી અલગ અલગ તાર કાઢવી પડે, અલગ અલગ રીતથી કરવી પડે. તારની ચાસણી તો એવી નથી જોતી, પણ ઉકળતી ચાસણીની અંદર તમે રસગુલ્લા કરી શકો. રસમલાઈ આવી રીતના બનાવીને વચમાં તમે એનું પેંડાનું જે ક્રીમ હોય એ બનાવીને તમે અંદર ભરો અને ભર્યા પછી અલગ અલગ શેપ આપો. સંદેશ પણ બનશે, પનીર સેન્ડવિચ પણ બનશે. ડિફરન્ટ કલર નાખીને ડેકોરેટ કરીને પિસ્તા મૂકીને અંદર પેંડાનું પૂરણ ભરીને એકદમ સરસ રીતના સસ્તા ભાવમાં થોડા પૈસામાં ઘણો બધો ફાયદો. કારણ કે વિદેશની અંદર ઓસ્ટ્રેલિયામાં તો આ બધી મીઠાઈઓ બહુ ઓછી જોવા મળે. વધારે પડતી મળે જોવા માટે એ તમને મળે એના પનીર કાઢેલા હોય એની અંદર કલર નાખીને, અને બધી જ મીઠાઈ હોય છે મોંઘી. કારણ કે આ પનીરની મીઠાઈ તમે જ્યારે લેવા જાઓ ત્યારે બહુ જ મોંઘી પડે ડોલરના હિસાબે. ભારત દેશમાં તો એક દુકાનની અંદર આ બધી મળી જતી હોય છે અને ખાવામાં પણ લાગે ટેસ્ટી. ભાઈ રસગુલ્લા અને બંગાળી મીઠાઈ તો સ્પોન્ચી હોય તો જ સરસ લાગે કે ખાવાની આવી જાય મજા. આ પ્રમાણે સેન્ડવિચ કરેલી હોય અને વચમાંથી કટ કરીને ભરીને અને પછી ઉપર થોડું એવું વરખ તમારા ઘરમાં ખવાય ન ખવાય એ પ્રમાણે તમે યુઝ કરી શકો. તો સેન્ડવિચ બરફી પણ એટલી જ સરસ થતી હોય છે. એક જ પનીરમાંથી અલગ અલગ ડિફરન્ટ વેરાયટી બહુ બધી બને. રેસીપી જોવા માટે જાજો ઓસ્ટ્રેલિયા બીના મોદીમાં. અલગ અલગ ડિફરન્ટ રેસીપી ઘણી બધી છે અને બંગાળી મીઠાઈ તો બધાની મનગમતી. તો ભાઈ શેર કરો, સબસ્ક્રાઇબ કરો,